આગળ વાત રાજકોટની કરીએ। રાજકોટમાં 500થી વધુ લોકોને આઈટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આવક કરતાં 3 ગણી ખરીદી કરનારને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે આઈટી રિટર્નમાં દર્શાવેલી આવક કરતાં 3 ગણો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે અને તેના કારણે જ થઈને તે લોકોને નોટિસ ફટકારવામાં આવી છે। કારણ કે આઈટી રિટર્નમાં જે આવક દર્શાવવામાં આવે છે તેના કરતાં 3 ગણો વધારે જ્યારે ખર્ચ કરવામાં આવે છે, ત્યારે અનેક સવાલ અહીંયા ઉઠી રહ્યા છે। 2019 અને 20માં 3 ગણો ખર્ચ આઈટીના ધ્યાને આવ્યો છે, જેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે। સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની પણ ખરીદી કરવામાં આવી હતી। તો તેને લઈને વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મયુર જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો જે રીતે આવક થઈ રહી છે, કારણ કે આઈટી રિટર્નમાં જે આવક દર્શાવવામાં આવી તેના કરતાં 3 ગણો તો ખર્ચ કરવામાં આવ્યો છે। શું વિગત? આઈટી વિભાગ દ્વારા શું કાર્યવાહી? જંખના 2019-2020ના રિટર્નની સ્ક્રુટની કરવામાં આવી હતી અને મોટા પ્રમાણની અંદર આવક અને ખર્ચ છે તેનો ડિફરન્સ આઈટી વિભાગના ધ્યાને આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થયાની વિગતો છે એ પણ આઈટી વિભાગના ધ્યાને આવી હતી। આ પૈકીની લગભગ 2000 કરતાં વધુ જે આઈટીની જે નોટિસ છે તે તૈયાર કરવામાં આવી હતી। આ પૈકીની 500 નોટિસો છે તે ઇસ્યુ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મોટા પ્રમાણની અંદર છેલ્લા 3 વર્ષની અંદર ફ્લેટ, પ્રોપર્ટી અને અન્ય જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ સોનું, ચાંદી સહિતની વસ્તુઓ છે એ રોકડેથી ખરીદવામાં આવી છે, જેનો કોઈ ઉલ્લેખ 2019-2020ના 500 લોકોને જે નોટિસ આપી છે તેના રિટર્નની અંદર નથી કરાયો। આ જ વાતનો ખુલાસો કરવા માટે આ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્ર છે તેને કેન્દ્રમાં બનાવીને આઈટી વિભાગ છે અત્યારે કાર્યવાહી કરી રહ્યું છે। શક્ય છે કે ટૂંક સમયની અંદર કોઈ સર્ચ અથવા તો કોઈ ઓપરેશન છે આઈટી વિભાગ હાથ ધરી શકે છે। જી આભાર મયુર, સમગ્ર માહિતી બદલ। તો 500થી વધુ લોકોને આઈટી વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।